2 મિનિટ સાંભળીએ. જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. વિશ્વ આદિવાસી દિવસની શુભકામના બધાને. આપણા આજુબાજુ ગામના બધા પધારેલા ભાઈઓ અને બહેનો બધાને શુભકામના. પહેલાં તો આજે સવારે જે બનાવ હોય ને આપણે ત્યાં બુહારીમાં કે પાન સેન્ટર એટલે અનોજ નાના ચણાવાળા ભાઈઓ આપણા આદિવાસી સમાજના ઝંડા એને ફેંકી દેવામાં આવ્યા. એને હું કહેવા માંગુ છું કે તું જે ગામમાંથી આવ્યો ને, જે દેશમાં તારે આવ્યો ને, ત્યાંથી રિટર્ન ચાલ્યો જા. જો તારી ગાડી ચલાવવાની હોય ને તો અમારે અહીંયા બુહારીમાં શાંતિથી ધંધો કરવાનો. વિશ્વ આદિવાસી દિવસ એટલે કોનો બાપનો? કોનો બાપનો? આપણા બાપનો કે નહીં? એ વિશ્વ આદિવાસી દિવસ એટલે આપણે બધાએ સૌ ભેગા મળીને પ્રોગ્રામ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને બધા કાર્યક્રમો કરવાના હોય છે. એ દિવસે આપણને જે સવારમાં આપણા આદિવાસી સમાજના ઝંડા ફેંકી દેવામાં આવે તો ચલાવાય આપણાથી? ચલાવાય? એટલે 9 ઓગસ્ટ આવે એટલે બધા દુકાનો વાળાને હું કહું છું કે દાદાગીરી તમારી આ બંધ કરો. પહેલાં તો અમે જે કહીએ એ ચલાવવાના હોય તો તમે દુકાન ચલાવજો, નહીં તો તમારા દેશમાં આવેલા ત્યાં પાછા નીકળી જાય રિટર્ન. નહીં તો જે બોલવામાં બનાવ બને છે એનાથી વધારે બનાવ અહીંયા બનશે. શું તમને કે પ્રશાસનને કહેવા માંગુ છું કે અમારા સમાજના જે છોકરાઓ ગરીબ વર્ગ છે જે 300 રૂપિયા મજૂરીમાં જાય એમને તમે વારંવાર પકડે છે. અમારા આગેવાનોના ફોન છે એ અમે ચલાવશું નહીં. જે પકડવામાં આવ્યા છે અમને ધમકી આપે છે પોલીસ સ્ટેશનમાં જે યોગેશભાઈ પ્રશાસન, એમને હું કહેવા માંગુ છું કે અમારા આગેવાનોનો જે ફોન છે ન ઉઠે, તમે નહીં ચલાવે તો અમે પોલીસનો ઘેરાવ પણ કરશું. એટલે વારંવાર તમને અમારા કહેવાના પડે, બરાબર? બધી દુકાનદારોને 9 ઓગસ્ટ આવે એટલે બધાએ સહકાર આપવાની જરૂર છે. જો સહકાર નહીં આપ્યો તો અમે ચલાવશું નહીં. જય આદિવાસી. જય આદિવાસી. જય આદિવાસી. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ પટેલ. હવે